સો બધાને હેપી મકર સંક્રાંતિ. આજનો આઈ હોપ કે તમે દિવસ જે છે એકદમ સેફલી એન્જોય કર્યો હશે. તો આજે છે આપણે 14 જાન્યુઆરી 2025. સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. તો આજે આપણે ટોટલ 10 ટોપિક કવર કરવાના છે અને આજે કુંભ મેળાને જે છે આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. એની અંદર આપણે કુંભ વાણી વિશે જોઈશું, પછી મહાકુંભ મેળો એક જિલ્લો બનાવી દીધો છે એના વિશે પણ વાત કરશું. ત્યારબાદ મિયાવાકી ટેકનિકનો ઉપયોગ કરીને ત્યાં જે છે જંગલો પણ બનાવી દેવામાં આવ્યા છે. પીએમ કિસાન યોજના છે, માઇક્રો આરએનએ છે, તો આ બધા વિશે એકદમ ડિટેલમાં આપણે વાત કરશું. તો આજે આપણે શરૂઆત કરીએ. તો આપણો સૌપ્રથમ ટોપિક છે આપણે મહાકુંભ મેળો 2025. ઓકે, તેની શરૂઆત કેવી રીતના થઈ છે, તો કે એના વિશે આપણે સ્ટોરી ને બધું પણ પાછળથી જોઈશું. ઓકે, હવે શરૂઆત જે છે પ્રારંભની વાત કરીએ તો કે ગંગા યમુના અને રહસ્યમય જે સરસ્વતીના સંગમ પર સ્નાનની પ્રથમ મોટી ઘટનાને ચિહ્નિત કરીને પોષ પૂર્ણિમાના રોજ એટલે કે 13 તારીખના રોજ એક રીતે શાહી સ્નાન સાથે જે છે પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. એટલે કે આજે જે મહાસ્નાન જે છે 14 તારીખે હતું. ઓકે, આગળ વાત કરીએ આના વિશે. તો આજે છે ફક્ત આપણે નેશનલ હવે મેળો નથી રહ્યો, એક રીતે ઇન્ટરનેશનલ થઈ ગયો છે. કેમ તો કે દક્ષિણ કોરિયાના યુટ્યુબર્સ દ્વારા ફિલ્માંકન, જાપાની પ્રવાસીઓ દ્વારા જોડાણ અને સ્પેનિશ મુલાકાતીઓ દ્વારા જીવનમાં એકવાર મેળવેલો અનુભવ તરીકે આને ઉલ્લેખિત કરવામાં આવી રહ્યું છે, પ્રશંસા કરવામાં આવી રહી છે. ઓકે, આપણે જો ખર્ચની વાત કરીએ તો કે કેન્દ્ર સરકાર દ્વારા જે છે ઓલમોસ્ટ 7500 કરોડ જેટલા રૂપિયા જે છે આની પાછળ ખર્ચ કરવાના છે. ઓકે, કેન્દ્ર સરકાર થઈ ગઈ. ત્યારબાદ આપણે યુપીની જે ગવર્મેન્ટ છે એ પણ ઘણા બધા ખર્ચ કરી રહી છે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પાછળ, એને એક રીતે મેનેજ કરવા માટે. ત્યારબાદ ઓલમોસ્ટ જે છે આપણે 140 કરોડ જેટલી આપણી વસ્તી છે. ઓકે, તો એમાંથી જે છે ઓલમોસ્ટ 40 કરોડ લોકો જે છે એ 45 દિવસના સમયમાં જે છે આની મુલાકાત લેશે. ઓકે, હવે આ જે મેળો ક્યારથી ક્યાર સુધી ચાલવાનો છે તો કે 13 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી જે છે આખો મેળો ચાલવાનો છે. ઓકે, હવે જો આપણે રેવન્યુની જો વાત કરીએ તો ઓલમોસ્ટ 2 લાખ કરોડ જેટલા રેવન્યુ જે છે એક રીતે જનરેશન થશે આની અંદર. ઓકે, જેમ કે આપણે મતલબ શું કહે કે ત્યાં લોકો જોશે, પછી આપણે ખર્ચ કરશે, વેપાર આપણે વાણિજ્યને બધાને યુઝ કરશે. ઓકે, તો એની પાછળ જે આખું જીડીપીને એક રીતે આગળ વધારશે યુપીનું. ઓકે, ને ત્યારબાદ ઓલમોસ્ટ જે છે યુપીની જીડીપીમાં 1% જેટલો એક રીતે વધારો જોવા મળશે આ વખતે. ઓકે, તો આ બધું આપણે જે યુપીમાં જે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થઈ રહ્યો છે તો તેના વિશે વાત કરવામાં આવી છે. ઓકે, આગળ વાત કરીએ આના વિશે. તો કે એના માટે વ્યવસ્થા શું કરવામાં આવી છે યુપી ગવર્મેન્ટ દ્વારા, તો કે વ્યવસ્થા માટે જે છે સુરક્ષાના પગલાં તરીકે 50,000 સુરક્ષા કર્મીઓ જે છે તૈનાત કરવામાં આવે છે. ત્યારબાદ નિરીક્ષકો તરીકે જે એડીજીપી જે ભાનુ ભાસ્કર, ડીઆઈજી વૈભવ કૃષ્ણા, એસએસપી રાજેન્દ્ર ત્રિવેદી, તો આ બધા જે છે ગ્રાઉન્ડ લેવલ પર તપાસ ને એવું બધું જે છે એક રીતે આપણે આખું જે મેન્ટેન કરી શકાય આખો જે મેળો છે. ઓકે, ને તો એના માટે જે છે આખી આપણે વ્યવસ્થા કરી દેવામાં આવી છે યુપી ગવર્મેન્ટ દ્વારા. ત્યારબાદ સંગમ ઘાટ અને હનુમાન મંદિર પાસે જે પૂજાની સામગ્રીઓ થઈ ગઈ, તિલક કલાકૃતિઓ થઈ ગઈ, ગંગાજળ સમગ્ર બોક્સ થઈ ગયા, તેમાં જે છે એક રીતે વધારો જોવા મળ્યો છે. અને જે ત્યાંના વિક્રેતાઓ છે એટલે કે વેચાણકર્તાઓ છે તો એ લોકો પણ કહી રહ્યા છે કે ભાઈ 2000ની કુંભની જે મેળો હતો એની સરખામણીમાં વધુ યાત્રાળુઓ નોંધાઈ રહ્યા છે. હવે કેમ વધારે નોંધાઈ રહ્યા છે તો એનું એક રીઝન છે કે આ જે મેળો છે ઓલમોસ્ટ 144 વર્ષ પછી આવી રહ્યો છે. ઓકે, તેને કારણે જે છે એક રીતે મહત્વનો મેળો થઈ ગયો છે. ઓકે, હવે એના વિશે પણ આપણે ડિટેલમાં વાત કરીશું થોડી વારમાં. ઓકે, ત્યાં પહેલા કુંભવાણી વિશે વાત કરીએ. તો કુંભવાણી શું છે તો કે કુંભ મેળા દરમિયાન જે અપડેટ્સ અને આધ્યાત્મિક સામગ્રીનું પ્રસારણ કરવા માટે ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે તો એમના દ્વારા જે છે ખાસ ઓટીટી આધારિત જે રેડિયો એફએમ ચેનલ જે કુંભવાણી જે છે એનું લોન્ચિંગ કરવામાં આવે છે. કે હવે કુંભવાણી શું કામ કરશે એના વિશે પણ વાત કરીએ. તો કે કુંભવાણી જે છે એક રીતે જે આપણે 10 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી જે છે એ ચાલવાનું છે ઓલમોસ્ટ. અને આની અંદર જે છે 103.5 જે મેગાહર્ટ્ઝ છે તો આ જે છે એક રીતે ચેનલનું નામ થઈ ગયું, તમે સમજી શકો છો આ રીતે. ઓકે, તો આજે આપણે ફ્રીક્વન્સી પર જે છે તમે રેડિયો પર આને પહોંચી શકો છો. કે દરરોજ સવારે 5:55 થી રાત્રે 10:05 વાગ્યા સુધી જે છે આ આખો દિવસ ચાલશે. ઓકે, આની અંદર બીજું શું છે તો કે કવરેજ કરશે કે જે ગંગા યમુના અને સરસ્વતીનું જે સંગમ પર છે એના પર જે ભક્તોનો લાઈવ અપડેટ્સ આપશે કે શું ચાલી રહ્યું છે. ત્યારબાદ બીજી બધી સામગ્રી જેમ કે ભક્તિ ગીતો થઈ ગયા, આધ્યાત્મિક ચર્ચાઓ થઈ ગઈ, એના પર યાત્રાળુઓ માટે ભારતીય રેલવેની વ્યવસ્થા પણ થઈ ગઈ. તો આ બધાની અપડેટ્સ જે છે આ આપણે વાણી છે ઓકે કુંભવાણી તેના પર આપવામાં આવશે. ઓકે, બીજું બધું પણ સાથે જેમ કે સંગીત, નાટ્ય અને હસ્તકલા કાર્યક્રમો પણ આના પર પ્રદર્શિત કરવામાં આવશે. ઓકે, આગળ વાત કરીએ બીજું શું છે આની અંદર તો કે જે આખું આપણો જે કુંભ મેળો ભરાઈ રહ્યો છે કે તો એના માટે એક જિલ્લાની જ રચના કરી દેવામાં આવી છે. ઓકે, તો ઉત્તર પ્રદેશના સરકારે જે 2025નો જે મહાકુંભ મેળો છે એના પહેલા જે મહાકુંભ મેળાના વિસ્તારને મહાકુંભ મેળા જિલ્લા તરીકે એક નામનો કામચલાઉ 76મો જિલ્લો જે છે જાહેર કરી દીધો છે. ઓકે, એટલે કે આ જે છે અત્યારે 76મો જિલ્લો તરીકે મહાકુંભ મેળા તરીકે એક જિલ્લો જે છે નવો ટેમ્પરરી એટલે કે કામચલાઉ ધોરણે જે છે બનાવી દેવામાં આવ્યો છે યુપી સરકાર દ્વારા. હવે આપણે થોડા દિવસ પહેલા જોયેલું કે આપણે જે જિલ્લો કોઈ પણ હોય તો એને કેવી રીતના બનાવવામાં આવતો હોય છે. તો આપણે જોયું કે ભાઈ બે રીતે જે છે આપણે એક જિલ્લો બનાવી શકીએ છીએ. પહેલું કઈ રીતે હતી તો કે આપણે ધારાસભા છે એની અંદર આપણે એક રીતે બિલ પાસ કરીને કરી શકીએ છીએ. અને બીજો શું રસ્તો હતો તો કે કાર્યવાહી દ્વારા જે છે એક રીતે ગેઝેટમાં પ્રકાશિત કરીને પછી આપણે બનાવી શકીએ છીએ. તો મોસ્ટલી જે છે સેકન્ડ વસ્તુને યુઝ કરવામાં આવે છે કે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા જે છે આપણે ગેઝેટમાં પ્રકાશિત કરીને પછી આપણે જિલ્લો બનાવી દેતા હોય છે. તો એ જ રીતે પણ આને માટે પણ એક રીતે કામ ચલાવ જે છે જિલ્લો બનાવી દીધો છે 76મો જિલ્લો તરીકે કે યુપીમાં.
હવે આ જે છે ઘોષણાપત્રનો ઉદ્દેશ્ય જાન્યુઆરી 2025માં જે યોજાનાર ધાર્મિક કાર્યક્રમ છે એના અસરકારક સંચાલનને સરળ બનાવવાનું છે, જેથી આપણે બધું મેનેજ કરી શકીએ. એના માટે જે છે આપણે જોયું કે ભાઈ પોલીસને એવું બધું તો લગાડી દીધું છે. પછી આની વ્યવસ્થા કરવાની છે કે કઈ જગ્યાએ ટેન્ટ્સ લાગશે અને જે આખું આપણે લોકોને કેવી રીતે આવવા જવાની વ્યવસ્થા કરવામાં આવશે. તો એવું બધું જે એક રીતે આખો જે જિલ્લો કેવી રીતના વર્ક કરે છે, ઓકે, તો તે જ રીતે આને જે છે મહાકુંભ મેળાની જે રીતે હેન્ડલ કરવાની વાત કરવામાં આવી રહી છે. ઓકે, આગળ વાત કરીએ આની અંદર શું છે, તો જિલ્લો કેવી રીતના બનાવવામાં આવે છે એની પણ વાત કરી લઈએ. તો કે આની અંદર જે છે ટોટલ 67 જેટલા ગામોને આવરી લેવામાં આવે છે એક જિલ્લા માટે. ઓકે, હવે 4 તાલુકાના કયા તાલુકા છે, તો કે સદર તાલુકો છે, પછી સોરઠ તાલુકામાંથી 3 ગામ છે, ફૂલપુરથી 20 ગામ છે, કરચણા બ્લોક્સમાંથી 19 ગામ છે. તો આવી રીતે અલગ અલગ જે તાલુકા જોવા મળે છે એનાથી અલગ અલગ આપણે વિલેજ લઈને ટોટલ 67 જેટલા ગામો લઈને પછી એક જિલ્લાની જે છે રચના કરવામાં આવી છે, જેનું નામ છે મહાકુંભ મેળો. ઓકે, ત્યારબાદ આની અંદર જે પરિવહન માટે જે વ્યવસ્થા કરવામાં આવે છે કે એપ્લિકેશન આધારિત જે ઈ વાહન સેવા, જેમ કે આપણે ઓલા અને ઉબર થઈ ગયું, તો એના જેવી જ એક રીતે જે ઈ વાહન સુવિધા અલગથી પ્રોવાઈડ કરવામાં આવી છે. ઓકે, ટકાઉપણું અને પર્યાવરણ મિત્રતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આગળ આપણે જોઈશું કે મિયાવાકી જે ટેકનિક છે એનો ઉપયોગ કરીને પછી આપણે જે એક રીતે જંગલો જ બનાવી દેવામાં આવ્યું છે. કે તમે જોઈ શકો છો કે પ્રયાગરાજ જે છે પહેલા આવું કંઈ દેખાતું હતું કે અને અત્યારે જે છે આવું દેખાય છે. ઓકે, તો તમે ડિફરન્સ જોઈ શકો છો કે ભાઈ કેટલો મતલબ યુપી સરકાર દ્વારા ખર્ચ પણ કેટલો કરવામાં આવ્યો છે અને કેટલું મેનેજ કરવામાં આવી રહ્યું છે. ઓકે, આગળ વાત કરીએ આના વિશે. તો બીજું શું છે, તો કે ટેન્ટ્સ બનાવી દેવામાં આવે છે. ઓકે, હવે આ ટેન્ટ્સ જે છે તો 1 જાન્યુઆરીથી 5 માર્ચ 2025 સુધી જે છે આ ટેન્ટ એક રીતે રહેશે અને 2000 પ્લસ છે. ઓકે, જે સ્વિસ શૈલીના વૈભવ તંબુ છે. ઓકે, ઓલમોસ્ટ આપણે જો પૈસાની વાત કરીએ તો આ જે છે ઓલમોસ્ટ 20 થી 30,000 રૂપિયા જેટલું ભાડું જોવા મળી રહ્યું છે આનું. ઓકે, અને આ જે છે એક રીતે 5 સ્ટાર ધોરણે ઉપલબ્ધ છે. ઓકે, આની અંદર સોફા બોફા ને શાવર બાવર ને બધું જોવા મળી રહ્યું છે એક રીતે. ઓકે, હવે ઇવેન્ટ સ્કેલની વાત કરીએ તો દર 12 વર્ષે યોજાય છે, આપણને બધાને ખબર છે. ઓકે, જે કુંભ મેળો છે તે ઓકે તારીખોની વાત કરીએ તો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી જે છે આ ચાલવાનું છે અને 40 કરોડથી વધુ ભક્તો જે છે આની અંદર આવવાના છે. ઓકે, એક રીતે અપેક્ષા છે આની આવવાની. ઓકે, આગળ વાત કરીએ બીજું શું છે આની અંદર, તો કે કુંભ મેળો. તો હવે કુંભ મેળો તો આપણને બધાને ખબર છે કે પૃથ્વી પર યાત્રાળુઓનો સૌથી મોટો શાંતિપૂર્ણ મેળાવડો તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં સહભાગીઓ જે છે પવિત્ર નદીમાં સ્નાન કરે છે. ઓકે, હવે જે કુંભનો અર્થ થાય છે, કુંભનો અર્થ શું થાય છે, તો કે સંસ્કૃતમાં ઘડો એવો થાય છે. ઓકે, હવે પૌરાણિક રીતે જે દેવો અને અસુરો છે તેના દ્વારા જે છે જે અમરત્વનું અમૃત હતું. ઓકે, તો એના માટે સમુદ્ર મંથન થતું હતું, તો એ સાથે જોડાયેલું છે. ઓકે, તો એમાં કહેવામાં આવે છે કે ભાઈ જ્યારે આવું જે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું, ઓકે, તો એમાંથી જે એક રીતે અમૃત નીકળેલું. ઓકે, તો અમૃત નીકળ્યા પછી જે શું કહે કે જે અમૃત હતું, ઓકે, તો એ જે છે 4 જગ્યાએ પડી ગયેલું. ઓકે, મતલબ આપણે શું કહે કે ખેંચાતાણીમાં જે છે એક રીતે 4 જગ્યાએ પૃથ્વી પર પડી ગયેલું. કઈ જગ્યાએ, તો કે હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજ. તો આ 4 જગ્યાએ જે છે એક રીતે પડી ગયેલું. ઓકે, અને જે આમાં પણ કહેવામાં આવે છે કે જે વિષ્ણુ ભગવાનનું જે ગરુડ હતું, તો એમને જે છે આપણે સ્વર્ગ સુધી પહોંચાડતા, મતલબ અસુર પાસેથી જ્યારે આપણે કુંભ જે છે છીનવી લઈને પછી આપણે સ્વર્ગમાં જતું હતું, તો એને જે છે ઓલમોસ્ટ 12 દિવસ લાગેલા. તો આજ જે એક દિવસને જે છે આપણે મતલબ 12 દિવસને જે છે એક રીતે 12 વર્ષ ગણવામાં આવે છે અને આને જ કારણે જે છે દર 12 વર્ષે જે છે એકવાર આપણે કુંભ મેળો જે છે ભરાતો હોય છે. ઓકે, તો આ તો આપણને બધાને ખબર છે. ઓકે, હવે કુંભ મેળાની જો આપણે વાત કરીએ તો હરિદ્વાર જે ગંગા છે, ઓકે, ત્યારબાદ ઉજ્જૈન જે છે શિપ્રા નદી વહે છે ત્યાં, નાસિકની વાત કરીએ તો ગોદાવરી અને દક્ષિણ ગંગા, અને પ્રયાગરાજ જેમાં ગંગા, યમુના અને પૌરાણિક જે સરસ્વતી છે તો એનો સંગમ આપણે જોવા મળે છે. ઓકે, હવે કુંભ મેળાના પણ પ્રકાર જોવા મળે છે, જેમ કે કુંભ મેળો જે છે દર 12 વર્ષે 4 વખત આવે છે એક રીતે. ઓકે, ત્યારબાદ હરિદ્વાર અને પ્રયાગરાજ ખાતે જે છે દર 6 વર્ષે યોજવામાં આવે છે, જેને અર્ધ કુંભ મેળો કહેવામાં આવે છે. ત્યારબાદ મહાકુંભ મેળો જે છે પ્રયાગરાજમાં દર 144 વર્ષે ઉજવવામાં આવે છે, કેમ કે 12 વર્ષનો જે પૂર્ણ કુંભ મેળો પછી. ઓકે, દર 12 વર્ષે ઉજવવા પછી. ઓકે, અને માધ કુંભ મેળો જે પ્રયાગરાજમાં દર વર્ષે માધ મહિનામાં આવે છે. ઓકે, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઉજવવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે આપણે કુંભ મેળામાં. ઓકે, તો આ થઈ ગયું. આગળ બીજું શું છે આના વિશે, તો કે ધાર્મિક વિધિઓ જેમ કે કુંભ દરમિયાન જે છે આ નદીમાં સ્નાન કરવાથી પાપોનું શુદ્ધિકરણ થાય છે એવી માન્યતા છે. ઓકે, ત્યારબાદ સાધુઓ અને પવિત્ર પુરુષો જેને આકર્ષે છે. ઓકે, અને ભક્તોને શીખવાડવાની તક પૂરી પાડે છે એક રીતે. ઓકે, ગુરુ સૂર્ય અને ચંદ્રની સ્થિતિમાં આધારે પણ આને જોવામાં આવે છે. ગુરુ ગ્રહનું જે સૂર્યની આસપાસ 12 વર્ષનું પરિભ્રમણ છે એ કુંભ મેળા વચ્ચે જે છે 12 વર્ષના અંતરને સમજાવે છે, આવું પણ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે, તો કે જે સ્કંદ પુરાણ છે તો એમાં પણ એક રીતે આનો ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, પછી ઝુઆનઝાંગ તો એ જે છે ચાઇનીઝ ટ્રાવેલર હતો. કામા મેકલી જે આપણે જે મતલબ આ જે આપણે ટ્રાવેલર્સ હતા. ઓકે, તો તેમના અહેવાલમાં પણ કુંભ મેળાની પ્રાચીનતાનો સંદર્ભ આપેલો છે. ઓકે, આદિ શંકરાચાર્ય જે છે 8મી સદીમાં પણ મેળાઓને ઔપચારિક બનાવ્યા હતા. ત્યારબાદ હરિદ્વાર શરૂ થયેલું. ઓકે, હરિદ્વારમાં એક રીતે, અને ત્યારબાદ જે છે ભક્તની ચળવળ દરમિયાન જે છે સમય જતાં જે છે વિકસિત થયેલું. ઓકે, ત્યારબાદ મુગલ યુગનો જે રેકોર્ડ છે પણ સૂચવે છે કે ભાઈ તેનો વિકાસ જે છે એક મોટી સામાજિક ધાર્મિક ઘટનામાં થયું છે. ઓકે, ત્યારબાદ અમુક વાર એવું કહેવામાં આવે છે કે ભાઈ મુગલના સમય પર જ્યારે આ વસ્તુ થતી હતી. ઓકે, અંગ્રેજોના સમય પર પણ જ્યારે આજે આપણે કુંભ મેળો થતો હતો ત્યારે જે છે એક રીતે શું કહે કે મુગલના અગેન્સ્ટમાં ના થઈ જાય એક રીતે હિન્દુ લોકો કે ભેગા મળીને, તેના માટે જે છે એક રીતે
કુંભ મેળાને પણ એક રીતે રોકવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હતો ઘણીવાર. ઓકે. તો આ બધું જોવા મળે છે આપણે કુંભ મેળા જોડે. ઓકે. તો આ થઈ ગયું આપણે કુંભ મેળો. ઓકે. આગળ બીજું શું છે આના વિશે વાત કરીએ. તો નેક્સ્ટ આપણે મિયાવાકી પદ્ધતિ. ઓકે. તો મિયાવાકી પદ્ધતિ પણ ઇમ્પોર્ટન્ટ બને છે. કેમ? કેમ કે આપણે જે પ્રયાગરાજ છે, ઓકે, જે અત્યારે આપણે કુંભ મેળો જ્યાં થઈ રહ્યો છે, ઓકે, તો ત્યાં જે વૃક્ષો એક રીતે જંગલ બનાવવામાં આવી ચૂક્યું છે એક રીતે. ઓકે. તો તેના માટે જે છે આપણે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. તો આપણે જે પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો એના જે છે મિયાવાકી ટેકનિકનો ઉપયોગ કરીને 56,000 ચોરસ કિલોમીટરથી વધુ કચરાના ઢગલાને અને ઉજ્જડ જમીનને જે છે રીતે લીલાછમ જંગલોમાં પરિવર્તિત કરી દીધું છે. ઓકે. તો એને કારણે ઘણી ઇમ્પોર્ટન્ટ છે મેથડ. ઓકે. હવે આ મેથડ તો ઘણી વખતે આપણે ન્યૂઝમાં પણ રહેતી હોય છે અને આપણે એને ડિસ્કસ પણ કરેલ છે. ઓકે. વાત કરીએ એના વિશે શું છે. તો કે મિયાવાકી પદ્ધતિની વાત કરીએ તો એ જે છે એક રીતે કુદરતી ઇકોસિસ્ટમની નકલ કરે છે. ઓકે. એટલે કે આપણે જે કુદરતમાં કેવી રીતના આપણે ઝાડ વિકસિત થાય છે. ઓકે. તો તેની જે એક રીતે નકલ કરવામાં આવે છે. ઓકે. હવે કોના દ્વારા આ કરવામાં આવ્યું આપણે આવિષ્કાર તો કે 1970ના જે દાયકામાં જાપાની જે વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકી છે એના દ્વારા આ પદ્ધતિ જે છે એક રીતે વિકસાવવામાં આવી છે. ઓકે. અને આ જે છે વૃદ્ધિને વેગ આપવા માટે છે એક રીતે એકબીજાની નજીક જે છે વૃક્ષો અને છોડ જે છે વાવવાનો સમાવેશ થાય છે. હવે કેવી રીતે કામ કરે છે એના વિશે વાત કરીએ આ મિયાવાકી પદ્ધતિ. તો આની અંદર શું કરવામાં આવે છે કે જે નોર્મલ આપણે ઝાડ છે તો એના એક રીતે જે ઉગેલા જે અંકુરિત થયેલા જે ફૂટેલા જે છે ઓલમોસ્ટ આપણે બિયા લેવામાં આવે છે કે એને જે છે એક રીતે આપણે તમે શેડવાળું જે આપણે ઘર માની લો અથવા તો ત્યાં જે છે એક રીતે ઉગાડવામાં આવે છે. ઓકે. તો એને જે છે એક રીતે 2 થી 3 પાંદડા આવી જાય તો ત્યાં સુધી એક રીતે એકદમ છાંયડામાં જે છે આને રાખવામાં આવે છે. ઓકે. ત્યારબાદ જે છે એને પ્લાન્ટ શું કહે કે ગમલામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અને એ જે છે ગમલું છે જે કુંડું છે તેને એક રીતે 60% જેટલું આપણે પડછાયો રહે છાંયડો આવે. ઓકે. તો તેમાં એક રીતે રાખવામાં આવે છે 1-2 મહિના સુધી. ઓકે. ત્યારબાદ જે છે એને ટ્રાન્સફર કરીને 40 થી 30% જેટલો આપણે છાંયડો આવતો હોય તેવા જગ્યાએ રાખવામાં આવે છે. ઓકે. અને ત્યારબાદ જે છે એને 1 મહિના સુધી ત્યાં રાખવામાં આવે છે. ઓકે. 2 મહિના સુધી. ઓકે. અને ત્યારબાદ જે છે એને એક રીતે આપણે જંગલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ઓકે. હવે ત્યાં જે છે એને આપણે 1-2 મહિના સુધી રાખવામાં આવે છે. ઓકે. કે જંગલમાં જે આપણે જે જંગલનો છાંયડો હોય છે તેના નીચે ઉછેરવા માટે જે કુંડાઓ છે તેમને જ. ઓકે. અને ત્યારબાદ જે છે એક રીતે અને જે છે આપણે જ્યાં રોપવાનું હોય છે કે જ્યાં જંગલ આપણે બનાવવાનું છે. ઓકે. તો ત્યાં સુધી આપણે ત્યાં શિફ્ટ કરી દઈને એને જે છે 3 થી 4 મહિના 3 થી 4 વર્ષ જે છે એને એક રીતે સિક્યોર કરવામાં આવે છે અને પછી જ્યાં આપણે જરૂર હોય તો ત્યાં એને રોપી દેવામાં આવે છે. ઓકે. તો આ રીતે જે છે આખી પદ્ધતિ આની ચાલતી હોય છે મિયાવાકી પદ્ધતિ. ઓકે. તો આ સિમ્પલ એઝ સેટ છે. ઓકે. આગળ વાત કરીએ એની અંદર બીજું શું જોવા મળે છે. તો કે વિશેષતા જોઈએ તો એકબીજાની નજીક રાખેલા જે મૂળ પ્રજાતિ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. એટલે કે જે જગ્યાએ આપણે જંગલ બનાવવાનું હોય તે જ જગ્યા પર જે ઉગતી જે આપણે મૂળ પ્રજાતિઓ છે તો તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જો કોઈ શું કહે કે ઇન્ડિજિનસ સ્પીસીસ નથી સોરી ઇન્ડિજિનસ જે સ્પીસીસ છે એટલે કે ત્યાં જે સ્વદેશી સ્પીસીસ મળે છે વનસ્પતિની તો તેનો જ ઉપયોગ કરવામાં આવે છે ને કે એક્સક્લુઝિવ સ્પીસીસ. એક્સક્લુઝિવ એટલે કે જે આપણે બહાર અમેરિકાથી કે બીજા કોઈ જગ્યાથી લાવીને પછી અહીંયા રોપી દઈએ તો એને કારણે શું થઈ જાય કે આપણે જે અહીંયા આખું જે શું કહે કે એક નેચરલ જે આખું હાયરકી જોવા મળતી હતી કે જે આપણે શું કહે કે એક રીતે આપણે બીજું કોઈ ઇન્વેઝિવ સ્પીસીસ લાવીને અહીંયા રાખી દઈએ તો એ જે છે શું કહે કે ડોમિનેટ કરી દે જેને કારણે શું થશે કે ત્યાંની જે રિજનલ પ્લાન્ટ છે તે મરી જતા હોય છે. ઓકે. તો એ વસ્તુ પણ જોવા મળે છે. ઓકે. વૃક્ષ જે છે 10 ગણી ઝડપથી આની અંદર વિકસે છે. ઓકે. ફળદ્રુપતા વધારે છે, કુદરતી પુનર્જીવનને પ્રોત્સાહન આપે છે. ઓકે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને ટેકો આપે છે, ઉજ્જડ અને પ્રદૂષિત જમીનને આપણે હરિયાળી જગ્યામાં રૂપાંતરિત કરે છે, પ્રદૂષણ ઘટાડે છે, વધુ કાર્બન શોષી લે છે, તાપમાનમાં 4 થી 7% જેટલો ઘટાડો કરે છે. તો આટલું બધું આની અંદર જોવા મળે છે. ઓકે. આપણે પછી જંગલોમાં આવતી તો બધાને ખબર છે કે ધોવાણ અટકે છે અને પર્યાવરણને સંતુલન પ્રોત્સાહન આપે છે અને લાંબા ગાળાનું પુનઃસ્થાપનને ટેકો આપે છે. ઓકે. તો આ બધાને ખબર જ છે. ઓકે. આમાં કંઈ નવું છે નહીં. તો આ થઈ ગયું આપણું મિયાવાકી પદ્ધતિ. ઓકે. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન. તો સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તો એની નોંધણી માટે નવા અરજદારો એટલે કે જો નવા કોઈ લોકો છે અને એને જે છે આ સ્કીમમાં જો જોડાવવું હોય તો એને જે છે ખેડૂત ઓળખપત્ર જે છે બનાવવું જરૂરિયાત છે એક રીતે ફરજિયાત છે. ઓકે. એક રીતે આગળ વાત કરીએ આ સ્કીમ વિશે તો એની અંદર શું છે તો કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે તો એ જે છે ખેડૂતો આઈડી જે આપણે કિસાન આઈડી જે કહે છે તો એના જે છે રાજ્યના જમીન રેકોર્ડ કે એની પાસે કેટલી જમીન છે એક રીતે. ઓકે. ત્યારબાદ એની સાથે વસ્તી વિષયક માહિતી થઈ ગઈ, વાવેલો કયો પાક છે એને, ત્યારબાદ માલિકીની માહિતી કે ભાઈ કેટલી જમીન એના નામે છે તો આ બધું જે છે એક રીતે આની સાથે રેકોર્ડ કરવામાં આવશે. ઓકે. અને આ પગલાંનો હેતુ જે છે એક રીતે અરજદારની જમીનની માલિકી ધરાવે છે અને તેની ખાતરી કરીને જે નોંધણી પ્રક્રિયા જે છે એની આપણે સરળ બનાવવાનું કામ કરે છે. ઓકે. તો એક રીતે બેનિફિશિયલ તરીકે આમને જોવામાં આવી રહ્યું છે. ઓકે. આગળ વાત કરીએ આ સ્કીમ વિશે પીએમ કિસાન વિશે. તો આ જે છે એક રીતે લોન્ચ ક્યારે થયેલી તો કે 24 ફેબ્રુઆરી 2019માં જે છે લોન્ચ કરવામાં આવેલી. ઓકે. જમીન ધારક જે ખેડૂત છે એની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે જે છે આની શરૂઆત કરવામાં આવેલી. હવે આની અંદર એવું છે કે ભાઈ જે બધા કિસાન છે એટલે કે બધા જે આપણે શું કહે કે જે ખેડૂતો છે તેને નથી આવરી લેવામાં. કેમ કે ભાઈ બધા લોકો જે છે બધા જે ખેડૂતો છે ગરીબ નથી હોતા. ઓકે. જે અમુક લોકો પાસે જે છે 100 એકરની પણ જમીન જોવા મળે છે. પ્લસ એ લોકો જે છે આપણે એન્યુઅલ ટેક્સ ભરતા હોય છે. ઓકે. જીએસટી ને આપણે ઇન્કમ ટેક્સ ને એવું બધું ભરતા હોય છે. ઓકે. તો એ લોકોને પણ આપણે જે પૈસા આપવાની જરૂર નથી હોતી. ઓકે. તો એને કારણે
જે છે અમુક લોકોને આની અંદર બાકાત રાખવામાં આવે છે. ઓકે, એ બધાની અંદર જે છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જે છે ખેડૂતોના બેંક ખાતામાં જે છે 3 સમાન 4 માસિક હપ્તામાં જે છે 6,000 પ્રતિ વર્ષ જે છે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે કે આની અંદર શું કરવામાં આવે છે કે ભાઈ દર 4 મહિનાના દર 3 મહિનાની જે છે 4 આપણે એક રીતે હપ્તા આપવામાં આવે છે. ઓકે, ત્યારબાદ 3 સમાન હપ્તા આપવામાં આવે છે 4 મહિનાનો. ઓકે, એટલે કે દર હપ્તે જે છે 2,000 રૂપિયા જે છે ટ્રાન્સફર કરવામાં આવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે આપણે જે ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં કિસાન જે છે ખેડૂત જે છે એના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ઓકે, એક રીતે હવે આ જે છે પીએમ કિસાન હેઠળ વાર્ષિક ચૂકવણી જે છે 6,000થી બમણી કરીને 12,000 કરવાની આની વાત કરવામાં આવી રહી છે. ઓકે, આગળ વાત કરીએ તો આની અંદર જે છે ડિજિટલ એકીકરણ માટે અલગ અલગ ઇનિશિયેટિવ્સ છે. તો જેમ કે યુડાઈ થઈ ગયું. ઉડાઈ એટલે કે શું છે તો કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આધાર કાર્ડની જ વાત કરવામાં આવે છે કે તેના દ્વારા પ્રમાણીકરણ કરવામાં આવશે. ત્યારબાદ પબ્લિક ઇન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ જે નાણાકીય ટ્રાન્સફરને એક રીતે સૂચિત કરશે અથવા તો આપણે સુરક્ષિત બનાવશે. ઓકે, ત્યારબાદ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે એક રીતે બિન લાભકારી જે સંસ્થા છે અથવા તો કંપની છે. ઓકે, તે એના દ્વારા જે સુરક્ષિત ચૂકવણી માટે પ્રયાસ કરવામાં આવશે. ઓકે, અને ત્યારબાદ આવકવેરા વિભાગ એટલે કે ઇન્કમ ટેક્સ છે તે આવકની ચકાસણી કરશે કે ભાઈ કોઈ જે છે એટલી બધી કમાણી નથી કર્યું કે જેના પર આ રીતે ટેક્સ આવતો હોય તેમ છતાં પણ આ સ્કીમને એક રીતે ફાયદો ઉઠાવી રહ્યો છે. તો આ બધા અંદર ચેક કરવામાં આવશે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ માઇક્રો આરએનએ. તો કેનોર હેપેટાઇટિસ છે એલેંગિસ છે તો એમાં માઇક્રો આરએનએની શોધથી જનીન નિયમનની આપણી સમજમાં ક્રાંતિ આવી છે, જેના કારણે જેવી સંશોધનમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. અને આજે છે 2024માં જે ફિઝિયોલોજી અથવા તો મેડિસિનનો જે નોબેલ પુરસ્કાર મળ્યો છે એના વિશે આપણે ડિટેલમાં ઓલરેડી વાત કરેલી જ છે. ઓકે, પણ અત્યારે ફરીથી ન્યૂઝમાં છે કેમ કે કેનોરો હેપેટાઇટિસ છે એને કારણે. ઓકે, તો એના વિશે પણ આપણે થોડી વારમાં જોઈશું. ઓકે, હવે માઇક્રો આરએનએ શું છે એની વાત કરીએ સૌપ્રથમ. ત્યાર પહેલાં આપણે નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવે છે તેની વાત કરીએ. તો કે આજે છે કે રીતે વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂક્વિન છે તો એ જે છે બંને અમેરિકન જીવ વિજ્ઞાની છે. તો આ લોકોને જે છે આપણે જે પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે, વિક્ટર એમ્બ્રોસ જે છે મોલિક્યુલર મેડિસિનમાં જે યુનિવર્સિટી ઓફ ધ મેસેચ્યુસેટ્સ છે યુએસએની. ઓકે, તો તેમાં કામ કરે છે. અને જે ગેરી રૂક્વિન છે તો એ જે છે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં જીનેટિક્સ પ્રોફેસર છે. ઓકે, ત્યારબાદ જે સંશોધનની વાત કરીએ તો આપણે જે જમીન પ્રવૃત્તિનું નિયમન માટે નિર્ણાયક એવા જે આરએનએ અણુઓ છે એના વર્ગની શોધ કરી છે. ઓકે, અને જે કેનેરો હેપેટાઇટિસ એલેંગિસ છે. ઓકે, તો તેમાં જે છે એક રીતે પ્રથમ રાઉન્ડ વોર્મ છે. ઓકે, તો તેના પર એક રીતે સફળ પ્રયોગો કરવામાં આવેલા. ઓકે, તો એના કારણે જે છે ન્યૂઝમાં છે. ઓકે, એના વિશે વાત કરીએ તો કે પહેલાં તો માઇક્રો આરએનએ શું છે એની વાત કરીએ. તો કે માઇક્રો આરએનએ જે છે એક રીતે નાના બિન કોડિંગ આરએનએ અણુઓ છે. ઓકે, હવે આરએનએ અણુ છે એના વિશે પણ આપણે થોડી વારમાં જોઈશું. ઓકે, સામાન્ય રીતે જે છે 19 થી 24 ન્યુક્લિયોટાઇડ્સ જે છે લાંબી હોય છે. ઓકે, જે આપણે માઇક્રો આરએનએ છે તે. ઓકે, હવે આની અંદર જે છે ન્યુક્લિયોટાઇડ્સ એટલે શું તેની વાત કરીએ પહેલાં. ઓકે, તો આપણને બધું ખબર પડી જાય. આપણે એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરીએ. ઓકે, હવે ન્યુક્લિયોટાઇડ્સની વાત કરીએ છીએ તો ન્યુક્લિયોટાઇડ્સમાં છે 3 વસ્તુ જોવા મળે છે. ઓકે, 3 ભાગ જોવા મળે છે અને ન્યુક્લિયોટાઇડ્સના કયા કયા ભાગ તો કે એડિનિન, બીજું છે શુગર અને ફોસ્ફેટ. ઓકે, તો એડિનિન જે છે એક રીતે બેઝ જોવા મળે છે. ઓકે, તો આ જે છે એક રીતે આ જે 3 જે ન્યુક્લિયોટાઇડ્સ છે. ઓકે, જે 3 અલગ અલગ પાર્ટ છે તો આ સેમ વસ્તુ જે છે આપણે ડીએનએમાં જોવા મળે છે. ઓકે, તો આપણે ડીએનએમાં પણ જે આપણે નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. કે તે પણ એક રીતે ન્યુક્લિયોટાઇડ્સ છે. ઓકે, તેની અંદર જે અલગ અલગ જે આપણે બધાને ખબર છે કે બેઝ પેર તરીકે આપણે જે ગુઆનિન થઈ ગયું, સાઇટોસિન થઈ ગયું, થાઇમિન થઈ ગયું અને એડિનિન થઈ ગયું. ઓકે, હવે જે એડિનિન જે છે હંમેશા થાઇમિન સાથે જોડાયેલું હોય છે અને જે સાઇટોસિન જે છે હંમેશા ગુઆનિન સાથે જોડાયેલું હોય છે. તો આ બધું આટલા બધાને ખબર છે. અને 3 પાર્ટ જે આપણે કીધું તો કે આ બેઝ પેર થઈ ગયો. કે ત્યારબાદ જે હાઇડ્રોજન અને હાઇડ્રોજન બોન્ડ બિટવીન ધ કમ્પ્લીટલી નાઇટ્રોજન ઇઝ બેઝ થઈ ગયો. કે જે આપણે આ 4 વસ્તુ જોઈએ તો. ઓકે, અને ત્યારબાદ સુગર ફોસ્ફેટનો બેકબોન જોવા મળે છે. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ. ઓકે, તો આ બધું આપણે જોઈ લીધું કે ભાઈ ડીએનએની અંદર આપણે પહેલાં ફૂલ ફોર્મ શું છે તો કે ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ જે આપણે કહે છે. કે અને ફોસ્ફેટના બેકબોન સાથે લાંબો પોલિમર છે. એક રીતે. ઓકે, આની અંદર 4 જે નાઇટ્રોજનિયસ પાયા જોવા મળે છે. નાઇટ્રોજનિયસ બેઝ આપણે કહે છે. ઓકે, એ જી સી અને ટી. ઓકે, તો આ બધાને ખબર છે. હવે આજે છે એક રીતે માઇટોકોન્ડ્રિયા અને ન્યુક્લિયસમાં જોવા મળે છે. કે ડીએનએ તો બધાને ખબર છે. કે ડીએનએનું ફંક્શન હોય છે તો કે પ્રોટીન સંશ્લેષણ માટે મૂળ બ્લુપ્રિન્ટ તરીકે સેવા આપે છે. ઓકે, હવે આ જે બ્લુપ્રિન્ટ છે એ જ આપણે અત્યારે કામમાં આવશે. કેવી રીતના તેના વિશે વાત કરીએ થોડી વારમાં. પહેલાં ડીએનએ વિશે પૂરું કરી લઈએ. તો કે આનુવંશિક માહિતી પ્રસારિત કરવા માટે નિર્ણાયક છે. ઓકે, ન્યુક્લિયોટાઇડ્સની લાંબી સાંકળ અને ડબલ સ્ટ્રેન્ડેડ જોવા મળે છે. ડબલ સ્ટ્રેન્ડેડ એટલે કે આ એક અને આ 2 આવી રીતના 2 સ્ટ્રેન્ડ જોવા મળે છે. ઓકે, અને જે એડિનિન જે થાઇમિન સાથે જોડાય છે અને જે સાઇટોસિન છે જે ગુઆનિન સાથે જોડાય છે. તો આ બધાને ખબર છે. ઓકે, બેઝ પેડ. હવે જે આપણે બ્લુપ્રિન્ટની વાત કરીએ તો બ્લુપ્રિન્ટ જે છે એક રીતે એની અંદર શું હોય છે તો કે જે કોઈ પણ આપણે મનુષ્ય સજીવ છે અથવા તો કોઈ પણ પ્રાણી છે. ઓકે, તો તેના ડીએનએમાં જે મૂળ બ્લુપ્રિન્ટ જે છે એ આવેલું છે જે આનુવંશિક માહિતી પ્રસારિત કરવાનું કામ કરતું હોય છે. ઓકે, હવે આ જે માહિતી જે આપણે પ્રસારિત કરવાની વાત કરતા હોય છે તો કેવી રીતના કામ કરે છે એની વાત કરીએ.
તો કે આની અંદર શું જોવા મળે છે તો કે આપણી જે ડીએનએ છે ઓકે તો એની અંદર જે છે આપણી આખી જે બ્લુપ્રિન્ટ છે શરીરની જે કે આપણે કેવા દેખાઈએ છીએ કેવા વાત કરીએ છીએ કેવો અવાજ નીકળે છે કેવું આપણે દેખાઈએ છીએ અથવા તો સોરી મતલબ કેવા આંખોની કલર છે કેવો વાળનો કલર છે તો એ બધું જે છે આપણે ડિસાઇડ થતું હોય છે ડીએનએના આધારે ઓકે હવે જે ડીએનએ છે એનો આપણે જે આરએનએમાં કન્વર્ઝન કરીએ છીએ તો એને કહેવામાં આવે છે ટ્રાન્સક્રિપ્શન પ્રક્રિયા ઓકે અને જે આપણે ઉલટું થાય એટલે કે આરએનએમાંથી જો ડીએનએ બનાવે તો એને કહેવામાં આવે છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પ્રક્રિયા ઓકે તો આ થઈ ગયું હવે જે આરએનએમાંથી એક રીતે પ્રોટીન બનાવે છે ઓકે તો તેને કહેવામાં આવે છે ટ્રાન્સલેશનની પ્રક્રિયા ઓકે તો આ થઈ ગયું કે ભાઈ આ ડીએનએમાંથી આરએનએ બને તો એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય આરએનએમાંથી ડીએનએ બને તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય અને જો આરએનએમાંથી પ્રોટીન બને તો એને આપણે ટ્રાન્સલેશન કહેવાય ઓકે તો આ થઈ ગયું હવે માઇક્રો આરએનએ શું કામ કરતા સોરી માઇક્રો આરએનએ પહેલા આપણે એમઆરએનએ શું કામ કરતા હોય તેની વાત કરીએ તો કે એમઆરએનએ જે છે શું કરે છે તો કે ડીએનએ પાસેથી જે ઇન્ફોર્મેશન છે એક રીતે તો એને લેશે અને જે છે એક રીતે રાઇબોઝોમ્સ આપે છે ઓકે હવે રાઇબોઝોમ્સ છે એક રીતે શું કરશે કે એમાંથી એક રીતે પ્રોટીન ક્રિએટ કરવાનું કામ કરે છે ઓકે તો આટલી વસ્તુ જે છે સિમ્પલી કામ કરતો હોય છે ઓકે એટલે કે ડીએનએમાંથી આરએનએ બનશે અને જે એમઆરએનએ જે છે એક રીતે જે મેસેન્જર આરએનએ કહેવામાં આવે છે તો એ મેસેન્જર આરએનએ જે છે એ ડીએનએ પાસેના જે ડેટા છે એક રીતે તમારી જે આનુવંશિકતા છે એક રીતે તમારા જેટલા પણ ડેટા છે ઇન્ફોર્મેશન છે કે તમે દેખાવો છો કેવા છો વાળ છે તમારા તો એ બધી જે ડેટા છે રાઇબોઝોમ્સને આપશે અને આ રાઇબોઝોમ જે છે એક રીતે આપણે પ્રોટીન બનાવવાનું કામ કરશે ઓકે હવે એમાં માઇક્રો આરએનએ શું કામ કરતા હોય છે તો માઇક્રો આરએનએ જે છે એક રીતે રેગ્યુલેટર તરીકે કામ કરતા હોય છે રેગ્યુલેટર એટલે શું તો કે જે આપણે એમઆરએનએ જે છે એક રીતે ડેટા જે ટ્રાન્સફર કરી રહ્યો છે પ્રોટીન બનાવવા માટે ઓકે હવે પ્રોટીન બનાવવા માટેની પ્રક્રિયા તો જે એક રીતે કોષ જે છે એક રીતે પોતાનું શું કહે કે મલ્ટીપ્લાય કરવાનું ટ્રાય કરતા હોય છે ઓકે તો એક રીતે ડેટા તો આવી ગયા અને પ્રોટીન છે પોતાની પાસે ઓકે તો એ જે છે શું કરશે કે ભાઈ બનાવવાનું ચાલુ કરી દેશે પ્રોટીન ઓકે એક રીતે હવે જે રાઇબોઝોમ છે એક રીતે પ્રોટીન બનાવવાનું ચાલુ કરી દેશે પણ એને બ્રેક મારવા માટેનું કામ જે છે એક રીતે રેગ્યુલેટ કરવાનું ભાઈ કે તમે જે છે એક રીતે વધારે પડતું ના બનાવી દો અથવા તો આપણે જે શું કહે કે વધારે પડતું બંધ કરે તો એક રીતે શું થશે કે ભાઈ એક રીતે કેન્સર જનરેટ થવાની પ્રક્રિયા થઈ ગઈ આપણે કેન્સર કોને કહીએ છીએ તો કે જ્યારે વધારે પડતા જે કોષ છે જે અનનેસેસરી કોષ છે બનતા હોય છે ત્યારે આપણે એને કેન્સરનું નામ આપી દઈએ છીએ ઓકે તો એવું ના થાય તો એના માટે જે છે રીતે રેગ્યુલેટર તરીકે માઇક્રો આરએનએ કામ કરતા હોય છે ઓકે તો આ જેનું મહત્વનું કામ છે હવે એના વિશે જોઈ લઈએ કે માઇક્રો આરએનએ શું છે ઓકે તો કઈ ગયું માઇક્રો આરએનએ આપણે ઓકે હા માઇક્રો આરએનએ ઓકે તે શું છે તો કે મેસેન્જર આરએનએ જે છે તો એ જે છે આનુવંશિક માહિતીની વહન કરે છે એક રીતે જે આપણે જોયું રાઇબોઝોમ્સને આપે છે અને જે રાઇબોઝોમ છે એ પ્રોટીનમાં એક રીતે બનાવવાનું કામ કરતા હોય છે ઓકે તો એ જે છે શું કરે છે તો કે આ જે એક રીતે માઇક્રો આરએનએ જે છે એક રીતે મોલિક્યુલર સ્વિચ તરીકે કાર્ય કરતા હોય છે કે મોલિક્યુલર સ્વિચ એટલે કે કોષોના પ્રકારોમાં અને વિવિધ પરિસ્થિતિઓમાં જે ફાઇન ટ્યુનિંગ જનીન અભિવ્યક્તિ છે ઓકે મેસેન્જર આરએનએ સાથે બંધન કરીને તેને શાંત કરીને પ્રોટીન ઉત્પાદનને નિયંત્રિત કરવાનું કામ કરે છે જેને કહેવામાં છે પોસ્ટ ટ્રાન્સક્રિપ્શન જીન રેગ્યુલેશન ઓકે ટ્રાન્સક્રિપ્શન આપણે જોઈ લો શું હતું ટ્રાન્સક્રિપ્શન એટલે કે જે આપણે આરએનએમાંથી જો પ્રોટીન બનતો હોય તો તેને આપણે ટ્રાન્સક્રિપ્શન કહે છે ઓકે તો એ જે ટ્રાન્સક્રિપ્શન પ્રક્રિયા છે તો એને જે રેગ્યુલેટ કરવાનું કામ કરે છે જીન રેગ્યુલેશન તો એને કહેવામાં આવે છે પોસ્ટ ટ્રાન્સક્રિપ્શન જીન રેગ્યુલેશન ઓકે તો આખી પ્રક્રિયાને એ કહેવામાં આવે છે કે એનું નામ છે આખી પ્રક્રિયાનું ઓકે તો આ થઈ ગયું બીજું શું છે આની અંદર તો કે વિકાસ અને વૃદ્ધિ અને ચયાપચય જેવી જે સેલ્યુલર પ્રક્રિયા છે એને ફાઇન ટ્યુનિંગ કરવાનું કામ કરતું હોય છે કેમ કે આપણને બધાને ખબર છે કે પ્રોટીનની જ્યારે વાત કરીએ છીએ તો પ્રોટીન જે છે તમારા શરીરમાં એસિડથી માંડીને જેટલા પણ આપણે કેન્સરથી સોરી આપણે એસિડથી માંડીને જે મતલબ તમારે જેટલી ચયાપચયની ક્રિયાથી લાળ આવી છે તો એ બધું જે છે એક રીતે પ્રોટીન આપણે હેલ્થથી થતું હોય છે ઓકે હવે કોષ જે છે શું કહે સામાન્ય કોષ જે છે કાર્ય કરવા માટે આવશ્યક છે ઓકે કેન્સર જેવા રોગો સાથે સંકળાયેલા વિક્ષેપોને આપણે લાવે છે એને કારણે ઓકે માઇક્રો આરએન માટે કોડિંગ જનીન જે છે પરિવર્તનમાં જે માનવોમાં જન્મજાત શ્રવણ શક્તિ આંખ અને હાડપિંજરમાં વિકૃતિઓ છે એનું કારણ બને છે જો વધારે પડતું મતલબ જો માઇક્રો આરએનએ દ્વારા જો એને કંટ્રોલ ના કરવામાં આવે ઓકે તો એને કારણે જે છે આપણે મ્યુટેશન જેવી પ્રક્રિયા પણ જોવા મળે છે તો એ વસ્તુ ના થાય તો એને કારણે જે છે માઇક્રો આરએનએ જરૂરી છે માઇક્રો આરએનએ સૌથી મહત્વની વાત કરીએ તો જનીન નિયમનની તપાસ અને નવા સાધનો આપણે પ્રદાન કરવા પછી આનુવંશિક માહિતી કેવી રીતે પ્રક્રિયા કરે છે અને જીવન જીવોમાં તેનો ઉપયોગ થાય છે અને તેની વિસ્તૃત સમજ જે છે પ્રોવાઈડ કરવાનું કામ કરે છે ઓકે તો આ વસ્તુ જે છે એને કારણે આ જે નોબેલ પ્રાઇઝ જે છે ઘણો ઇમ્પોર્ટન્ટ હતો આ વખતે માટે ઓકે હવે આના વિશે જે કયો જીવ છે તો મતલબ આ જે છે જે કેનોર હેપેટાઇટિસ જે છે એલિંગસ તો આ જે છે કે આનુવંશિક અને વિકાસલક્ષી જે સંશોધનમાં ઉપયોગમાં લેવાતું 1 mm પારદર્શક નેમોટોડ છે ઓકે એક રીતે હવે આ જે છે મનુષ્ય જેવી જ એક રીતે જટિલ પ્રક્રિયાઓ ધરાવતું સરળ જીવ છે ઓકે તો આ એક રીતે સરળ જીવ છે ઓકે જેમાં વંશાવળી ટ્રેકિંગને સરળ બનાવે છે એને કારણે ઘણું ઇમ્પોર્ટન્ટ છે ઓકે અને જે પારદર્શક શરીર જોવા મળે છે તે હવે આ જે છે વિક્ટર એમ્બ્રોસ અને જે ગેરી રૂકિન છે તો એમને જે છે આ માઇક્રો આરએનએ શોધ માટે જે છે નોબેલ પુરસ્કાર 2024 વિશે આપવામાં આવેલો છે કે તો બધાને ખબર છે આગળ વાત કરીએ આના વિશે તો કે જનીન દમન વૃદ્ધત્વ કોષ મૃત્યુ ચેતાકોષીય સર્કિટ તો આ બધું સમજવા માટે જે છે રીતે ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ ત્યારબાદ પ્રોગ્રામ કરેલા કોષ જે છે મૃત્યુ અને જીનોમ જે સિક્વન્સીસ છે એવી પ્રક્રિયાને જે સજીવ મોડેલ બનાવવા માટે જે છે ઘણી ઇમ્પોર્ટન્ટ બનાવશે તેને કારણે જે છે આ ટોપિક ઘણો ઇમ્પોર્ટન્ટ હતો ઓકે તો આ થઈ ગયું નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ ભારત તિબેટિયન બોર્ડર પોલીસ તો આઈટીબીપી
તો તાજેતરમાં ભારત ટિબેટિયન બોર્ડર પોલીસના ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું કે આઈટીબીપી જે છે તેની ફોરવર્ડાઇઝેશન યોજનાના ભાગરૂપે ઓછામાં ઓછી 33 બોર્ડર આઉટપોસ્ટ જે છે ભારત ચીન સરહદની નજીક જે છે ખસેડી છે. હવે આઈટીબીપીની વાત કરીએ તો આ જે છે એક રીતે ભારતનું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે. ઓકે, અને આ જે છે એક રીતે ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. ઓકે, હવે ગૃહ મંત્રાલયની વાત કરીએ છીએ તો એના હેઠળ બીજી બધી આપણે ફોર્સિસ જોવા મળે છે, જેમ કે આપણે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ થઈ ગઈ, પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સ થઈ ગઈ, પછી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સિસ થઈ ગઈ, ત્યારબાદ આસામ રાઇફલ્સ થઈ ગઈ. હવે આસામ રાઇફલ્સની વાત કરીએ છીએ તો આસામ રાઇફલ્સ જે છે એક રીતે હોમ મિનિસ્ટ્રીની અંદર પણ આવે છે અને ડિફેન્સ મિનિસ્ટ્રીની અંદર પણ આવે છે. ઓકે, તો આજ આસામ રાઇફલ ફક્ત એવી જે આપણે એક રીતે સૈનિક રેજિમેન્ટ આપણે કહી શકીએ, જે આપણે હોમ મિનિસ્ટ્રી અને જે આપણે ડિફેન્સ મિનિસ્ટ્રી છે. ઓકે, તો એ બંને વચ્ચે આવે છે. ઓકે, મતલબ એ બંને મતલબ શું કહે કે મેનેજ કરવાનું કામ કરે છે. ઓકે, હવે જે આપણે આઈટીબીપીની વાત કરીએ તો 1962માં જે ચીન ભારતનું યુદ્ધ થયેલું. ઓકે, તો ત્યાર પછી જે છે આની સ્થાપના કરવામાં આવેલી અને આનું સૂત્ર શું છે તો કે શૌર્ય સિદ્ધાંત કર્મનિષ્ઠા, તો જ્યારે વીરતા નિશ્ચય કર્તવ્ય પ્રત્યે નિષ્ઠા, તો એવું આનું સૂત્ર છે. ઓકે, નવી દિલ્હીમાં આનું મુખ્ય મથક જોવા મળે છે. ઓકે, હવે આ જે છે શરૂઆતમાં સીઆરપીએફના કાયદા હેઠળ જે છે એક રીતે કામ કરતું હતું. ત્યારબાદ 1992માં આઈટીબીપીએફ જે છે એ કાયદો ઘડવામાં આવેલો અને 1994માં જે છે આના માટે નિયમો પણ ઘડવામાં આવેલા. ત્યારબાદ આના વિશે બીજું શું છે તો કે આ જે છે એક રીતે 2004માં પૂર્ણ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ઘોષણા કરવામાં આવેલી, તેના હેઠળ આવી ગયેલું. ઓકે, 9000 ફૂટથી 18,750 ફૂટની ઊંચાઈ જે છે આ 197 બોર્ડર જેટલા એક રીતે હેન્ડલ કરે છે. ઓકે, ચોકીઓ હેન્ડલ કરે છે. ઓકે, 3488 કિલોમીટર જે લાંબો ભારત ચીન જે સરહદ છે એનું રક્ષણ કરવાનું કામ પણ કરે છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આપણે ચાઇના જોડે જે બોર્ડર કહીએ છીએ તો એક રીતે 3 ભાગમાં વહેંચાયેલી છે. ઓકે, વેસ્ટર્ન સાઇડ થઈ ગયું, પછી આપણે લીસ્ટ સેન્ટ્રલ થઈ ગયું. ઓકે, ત્યારબાદ ઈસ્ટર્ન સાઇડ થઈ ગયું. ઓકે, તો એમાં આપણને બધાને ખબર છે કે જે આપણે વેસ્ટર્ન સાઇડ જે છે એ સૌથી વધારે લાંબુ છે. ત્યારબાદ આપણે ઈસ્ટર્ન સાઇડ જોવા મળે છે અને ત્રીજા નંબર પર આપણે જે આજે આપણે સેન્ટ્રલ જે છે એ જોવા મળે છે. ઓકે, તો આપણને બધાને ખબર છે કે અહીંયા આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ આવેલું છે. ઓકે, તો આ બધાને ખબર છે પેંગોંગ સો કળાવ જે છે એના વિશે આપણે ગઈકાલે પણ વાત કરી કે ભાઈ 60% જેટલું આપણે ચાઇનામાં આવેલું છે, 40% જેટલું આપણે ઇન્ડિયામાં આવેલું છે. શિયાળા દરમિયાન જે આખું જામી જાય છે. ઓકે, જ્યારે આપણે ઝેડ મોર ટનલની વાત કરી લો કે ત્યારે. હવે આની અંદર જે છે ખાસ પર્વતીય દળો જોવા મળે છે, અધિકારીઓ જોવા મળે છે, માણસો છે જે તાલીમ આપેલા છે અને પર્વતારોહકો અને સ્કીયર્સ પણ છે. સ્કીયર્સ એટલે કે જે આપણે સ્કેટિંગ કરતા હોય છે તેના જો આપણે શું કહે કે બરફમાં એક રીતે શું કહે કે સ્કી કરી શકે. ઓકે, તો તેને કહેવામાં આવે છે. ઓકે, હવે લદ્દાખમાં જે છે કારાકોરમ પાસથી અરુણાચલ પ્રદેશમાં જે જાચેપલા છે. ઓકે, તો ત્યાં સુધી જે છે આને હેન્ડલ કરવાનું કામ કરે છે, એક રીતે બોર્ડરને હેન્ડલ કરવાનું કામ કરે છે. હવે આનું નામ પરથી જ ખબર પડે છે કે ભારત અને તિબેટ ક્યાં આવેલું છે તો કે આપણે ચાઇના વાળો જે વિસ્તાર છે. ઓકે, તો ત્યાં આવેલું છે. તો એને કારણે જે છે એની સાથે મતલબ જે બોર્ડર પોલીસ હતી તેની માટેનું કામ કરે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, ફ્લેમિંગો ફેસ્ટિવલ. તો ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025માં 4 વર્ષના વિરામ પછી આંધ્રપ્રદેશમાં પાછો ફરવા માટે તૈયાર છે. જે પુલિકટ તળાવ અને નેલાપટ્ટુ પક્ષી અભયારણ્યમાં સ્થળાંતર કરનાર જે પક્ષીઓ છે, ખાસ કરીને જે ફ્લેમિંગો છે એના આગમનની ઉજવણી કરે છે. ઓકે, તો આપણને નામ પરથી જ ખબર પડે છે કે ભાઈ ફ્લેમિંગો નામનું જે પક્ષી જોવા મળે છે તો એની ઉજવણી કરવા માટે એક રીતે મહત્વનું છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો ફ્લેમિંગો ફેસ્ટિવલ જે છે પુલિકટ તળાવ અને જે નેલાપટ્ટુ જે પક્ષી અભયારણ્ય છે, ખાસ કરીને જે ફ્લેમિંગો છે તેની ઉજવણી કરે છે. ઓકે, હવે જે નેલાપટ્ટુ પક્ષી અભયારણ્ય, ત્યારબાદ અટકનિથિપ્પા, બીવી પાલેમ, પછી સરકારી જુનિયર કોલેજ છે અને શ્રી શહેર છે. ઓકે, તો આ બધા જે છે સ્થાનો પર જે છે આપણે આ જે ફેસ્ટિવલ છે એની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ જે પક્ષી નિરીક્ષણ, પર્યાવરણને અનુકૂળ સત્રો, બોટિંગ થઈ ગયું, પછી સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ ગયા, સ્પર્ધાઓ થઈ ગઈ, સ્થાનિક કલા સ્ટોલ થઈ ગયા. ત્યારબાદ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે એની સાથે સહયોગ કરે છે. હવે તમને બધાને ખબર છે કે જે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જે છે એક રીતે ઇન્ટરનેશનલ બર્ડ લાઈફ છે. ઓકે, તો તેની સાથે જોડાયેલું ઇન્ડિયાનું જે છે એક રીતે પાર્ટનર આપણે જોવા મળે છે. ઓકે, તો તે જે છે એક રીતે ઘણું મહત્વનું ઇમ્પોર્ટન્ટ જે છે સંસ્થા છે. ઓકે, આગળ વાત કરીએ પુલિકટ તળાવની. તો પુલિકટ તળાવ જે છે ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું ખારા પાણીનું તળાવ છે. ઓકે, તો પહેલા નંબરનું કયું છે તો કે આપણું જે રાજસ્થાનમાં જોવા મળતું જે સાંભર તળાવ જે છે એ સૌથી મોટું ખારા પાણીનું તળાવ છે. ઓકે, ત્યારબાદ જે છે આપણે બીજા નંબરનું આવે છે પુલિકટ તળાવ. ઓકે, જે આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ થઈ ગયું અહીંયા પુલિકટ તળાવ. ઓકે, ત્યારબાદ અહીંયા જે આપણે ચિલ્કા લેક છે. ઓકે, ત્યારબાદ આપણે જે ઘણી વખત આપણે અહીંયા વેબનાર તળાવ વિશે પણ આપણે વાત કરી છે, અષ્ટમુડી તળાવ વિશે પણ કેરળામાં વાત કરતા હોય છે. ઘણી મતલબ અત્યાર સુધીમાં મહિનાની વાત કરીએ તો કે 4 થી 5 વખત આપણે ડિસ્કસ કરી લીધું છે. ઓકે, તો આ બધું જોવા મળે છે. ઓકે, ત્યારબાદ બીજું શું છે તો કે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સરહદ પર જોવા મળે છે અને આંધ્રપ્રદેશમાં 96% વિસ્તાર જેટલો આવેલો છે આની અંદર. ઓકે, ત્યારબાદ ફ્લેમિંગો સહિત જે છે સ્થળાંતર કરનારા બીજા બધા પક્ષીઓ માટે મહત્વપૂર્ણ છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિથી સમૃદ્ધ છે. ઓકે, માછીમારીને ટેકો આપે છે, આ સમુદાય માટે આજીવિકા પૂરી પાડે છે. તો આવું બધું આની અંદર જોવા મળે છે. ઓકે, બીજું શું છે આના વિશે આગળ જોઈએ
તો કે જે આપણે નેલાપટ્ટુ પક્ષી અભયારણ્ય, ઓકે. તો જે સ્પોટેડ બિલ જે પેલિકન છે, ઓકે, તો તે પણ અહીંયા જોવા મળે છે રીતે, ઓકે. દક્ષિણ પૂર્વ એશિયાનું સૌથી મોટું સંવર્ધન સ્થળ છે એના માટેનું. પુલિકેટ તળાવથી 20 કિલોમીટરથી ઉત્તરે જોવા મળે છે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સરહદ પર. 189 જેટલા પક્ષીઓની પ્રજાતિઓ અહીંયા આવે છે, ઓકે. અને આની અંદર જે છે બેરિંગટોનિયા જે સ્વયં જંગલો છે અને દક્ષિણ સૂકા સદાબહાર ઝાડીઓ છે, તે બધું આની અંદર જોવા મળે છે, ઓકે. કુદરતી ખાતરો અને સાથે ખેતીને ટેકો આપે છે એક રીતે, અને જૈવ વિવિધતાને સંરક્ષણમાં પણ વધારો કરે છે. તો એને કારણે જે છે એક રીતે ઘણું મહત્વનું કહી શકાય, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ, તો કે જાહેર વિતરણ વ્યવસ્થા, જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો કે ઝારખંડ, ઓડિશા, બિહાર જેવા જે રાજ્યો છે, તાજેતરના અહેવાલો જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એમાં બાકાત, બિનકાર્યક્ષમતા અને શોષણના પડકારોને પ્રકાશિત કરે છે. જે મુસાહરા જે જેવા હાશિયામાં ધકેલા જે લોકો છે, સમુદાય છે કોઈ એક રીતે, તેને અસર કરે છે, ઓકે. હવે જે મુસાહર જે આપણે સમુદાય છે એક રીતે બિહારમાં જોવા મળે છે, ઓકે. તેના વિશે પણ આપણે થોડી હમણાં જોઈશું, ઓકે. હવે જે આપણે પીડીએસ સિસ્ટમની વાત કરીએ તો આ લોકોને જે છે એ રીતે દૂર કરવામાં આવે છે. કેવી રીતે? તો કે ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે, ત્યારબાદ આધાર સીડિંગ કરવામાં આવે છે, પછી ઈ કેવાયસી કરવામાં આવે છે, ઓકે. તો એવી જે આવશ્યકતાઓ છે એને કારણે જે છે 5.8 કરોડથી વધુ જે રેશન કાર્ડ છે, ઓકે, તો તેને એક રીતે દૂર કરી દેવામાં આવે છે. દૂર કરી દેવામાં આવે છે એટલે કે આ સ્કીમ જે હતી, જે આપણે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ કહે છે, ઓકે, તો તેમાં જે રેશન કાર્ડના આધારે આપવામાં આવતી હોય છે, તો 5.8 કરોડ જેટલા જે લોકો છે એને આ સ્કીમમાંથી એક રીતે દૂર કરી દેવામાં આવે છે, કેમ કે જે છે એક રીતે આધાર સીડિંગને આપણે કેવાયસી ને બધું નથી થયું એને કારણે, ઓકે. ઘણા લોકો જે છે આવશ્યક ખાદ્ય પુરવઠા વિના ચાલ્યા ગયા છે એક રીતે લીધા વિના, ઓકે. બિહારમાં જે મુસહર જે આપણે જનજાતિ જોવા મળે, સમુદાય જોવા મળે છે એક રીતે, ઓકે. તેને જે છે દસ્તાવેજીકરણ અને જે ડિજિટલ અવરોધ છે એને કારણે નોંધણીમાં પડકારોનો સામનો કરવો પડે છે. કેમ કે ભાઈ બધા લોકોને જે છે આપણે ડિજિટલી જે છે મતલબ બધું ખબર નથી પડતી, ઓકે. ઘણા લોકો પાસે આધાર કાર્ડ પણ નથી હોતું, ઓકે. ઘણા લોકોને આપણે રેશન કાર્ડમાં પણ મતલબ ગડબડ હોય છે. તો એ બધું જોવા મળે છે એને કારણે શું થાય છે કે ભાઈ જે મતલબ અનાજ આપવાવાળા જે લોકો હોય છે, ઓકે, જે શોપ્સ હોય છે, ઓકે, એક રીતે, તો એ જે છે અનાજ આપવાથી મનાઈ કરી દે છે. આગળ વાત કરીએ એના વિશે, તો કે વિતરણમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે. તો કે વાજબી ભાવની જે દુકાનો છે, ઓકે, જે જે પ્રાઇસ જે શોપ્સ છે, ઓકે, તો એની જે છે નબળી ગુણવત્તા જોવા મળે છે અને અનાજ પણ અમુકવાર ઘણી ઓછી માત્રામાં આપવામાં આવતો હોય છે, ઓકે. ત્યારબાદ બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા જે રાજ્યો છે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ જે 2003નું જે છે કેવી રીતે ઉલ્લંઘન કરે છે. કેવી રીતે? તો કે બિનજરૂરી દસ્તાવેજો માંગ કરે છે, ઓકે. તો જે વસ્તુ મતલબ જરૂર પણ નથી તેવી વસ્તુ પણ માંગ કરવામાં આવતી હોય છે અમુકવાર, ઓકે. હવે જે આપણે જાહેર વિતરણ વ્યવસ્થાની જો આપણે વાત કરીએ તો 1960ના દાયકામાં જે આપણે તમને ખબર જ હશે કે ભાઈ 1962માં પણ ચાઇના જોડે યુદ્ધ થયું હતું, કે તો આ જે યુદ્ધ દરમિયાન જે છે આપણે જે ખાદ્ય પદાર્થની જે અછત હતી, એક રીતે ખોરાકની જે અછત હતી, ઓકે, તો તેને પૂર્ણ કરવા માટે જે છે એક રીતે જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એની શરૂઆત કરવામાં આવી, ઓકે. પહેલા જે છે શહેરમાં વિસ્તારમાં શરૂઆત કરવામાં આવી, એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ત્યારબાદ 1992માં જે છે રીતે જે ગ્રામીણ ગરીબી વિસ્તાર છે તેના પર પણ ફોકસ કરવામાં આવ્યું, ઓકે. ત્યારબાદ જે આપણે માળખાની વાત કરીએ તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, તો એફસીઆઈ જે આપણે કહીએ છીએ કે તે એના દ્વારા જે છે આપણે જે નોર્મલ માર્કેટ જોવા મળે છે, ઓકે, તો એમાં જે છે અમુકવાર એમએસપીના ભાવે પણ ખરીદી કરવામાં આવતી હોય છે, એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે અને જનતામાં જે છે ફાળવણી પણ કરવામાં આવતી છે. અને મતલબ જેટલું પણ આપણે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જોવા મળે છે, ઓકે, તો તેનું સંચાલન અને બધું જે આપણે હેન્ડલિંગ જે છે એક રીતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એના દ્વારા કરવામાં આવતું હોય છે, ઓકે. આની અંદર જે છે વાજબી ભાવની દુકાનો જોવા મળે છે, જે લાભાર્થીઓને વિતરણ આપવાનું કામ કરે છે એક રીતે રિજનલ લેવલ પર, એટલે કે ગામડાના લેવલ પર પણ, ઓકે. કવરેજની વાત કરીએ તો 5.4 લાખ જેટલા જે શોપ્સ જોવા મળે છે, જે 80 કરોડથી વધુ લોકોને ચોખા, ઘઉં, ખાંડ જેવા જે સબસિડીવાળા ખાદ્યાન્ન જે છે રીતે પૂરા પાડે છે, ઓકે. ત્યારબાદ આપણે જે ચુકાદાની વાત કરીએ તો કે પીપલ્સ યુનિયન્સ ઓફ ધ સિવિલ લિબર્ટીઝ જે છે વશિષ્ઠ યુનિયન ઓફ ઇન્ડિયા છે 2001નો, તેને જે છે મૂળભૂત અધિકાર જે ખોરાકનો અધિકાર જે છે એને માન્યતા આપવામાં આવેલી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ, ઓકે. તેને કારણે જે છે એક રીતે ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ મૂળભૂત અધિકાર તો આ જે છે કયા આર્ટિકલ હેઠળ હશે, તો કે આર્ટિકલ 21 આર્ટિકલ 21 છે એના હેઠળ જે રાઇટ ટુ લાઈફ છે, ઓકે, તો તેની અંદર જ આપણે જે ખોરાકનો અધિકારને માન્યતા આપી દેવામાં આવી છે, ઓકે. આ ચુકાદાઓ જે છે સરકારને તમામ નાગરિકો માટે ખોરાકની ઉપલબ્ધતા માટે સુનિશ્ચિત કરવાનું છે, ઓકે. અને તે આપણે જે ત્યારબાદ આપણે શું કહે કે એસેન્શિયલ થિંગની વાત કરીએ છીએ, ઓકે. 1935નો સમથિંગ એક્ટ છે, ઓકે, તો તેના હેઠળ પણ આની વાત કરવામાં આવતી હોય છે, ઓકે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ જે છે 2013માં સ્થાપના કરવામાં આવેલી, ઓકે, જે આ કોઈ કેસ થયેલો ત્યારબાદ, ઓકે. તો આ થઈ ગયું. આપણે જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પણ વાત કરવાની છે, ઓકે. તો ફૂડ કોર્પોરેશન ઇન્ડિયાની વાત કરીએ તો કે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય છે, અને એના હેઠળ એક જાહેર ક્ષેત્રની ઉપક્રમ છે, કે ફૂડ કોર્પોરેશન કાયદા 1964 છે, એના હેઠળ વૈધાનિક સંસ્થા છે. વૈધાનિક સંસ્થા તો તમને બધાને ખબર જ હશે કે જ્યારે પણ આપણે જો કોઈ વિધાન દ્વારા જો સંસ્થા બનાવવામાં આવી હોય તો તેને આપણે વૈધાનિક સંસ્થા કહેવામાં આવતું હોય છે, ઓકે. હવે આની અંદર જે છે 100 કરોડ રૂપિયાની જે અધિકૃત મૂડી સાથે અને 4 કરોડ રૂપિયાની જે ઇક્વિટી સાથે જે છે એની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સમય જતાં તે વધારો થઈ ગયો છે, ઓકે. એક રીતે એટલે કે આની અંદર જે છે એક રીતે બજેટમાંથી પણ અમુક વાર ફાળવવામાં આવતો હોય છે, અને બજેટમાંથી જો ના ફાળવવામાં આવે તો એફસીઆઈ જે છે એક રીતે પબ્લિક પાસેથી પૈસા ઉપાડે અને પછી જે છે ખાદ્ય ખરીદવાનું પણ કામ કરતી હોય છે ઘણી વખત, એના કારણે પણ જે એફસીઆઈ છે ન્યૂઝમાં રહેતું હોય છે, ઓકે. ત્યારબાદ
ભારત સરકારની જે ખાદ્ય નીતિઓ છે એમાં અમલીકરણ માટે મુખ્ય એજન્સી છે કે ખાદ્યની જે આપણે ખરીદી કરે છે, સંગ્રહ કરે છે, આંતરરાજ્ય હિલચાલને આપણે મેનેજ કરે છે કે વિતરણ આપણે જોઈએ છે, વેચાણ જવાબદારીને નોડલ કેન્દ્રીય સરકારી એજન્સી તરીકે આખું હેન્ડલિંગ કરવાનું કામ કરે છે. ઓકે, તેને કારણે જે આપણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે ઘણી ઇમ્પોર્ટન્ટ આપણે સંસ્થા બને છે. ઓકે, તો આ થઈ ગયું. આપણે હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. ફૂટ એન્ડ માઉથ ડિસીઝ તો જર્મનીમાં લગભગ 40 વર્ષમાં પ્રથમ વખત પગ અને મોંના રોગનો ફેલાવો થયો છે, જે બર્લિન નજીકના જે પાણીની ભેંસ છે એને અસર કરી છે. પાણીની ભેંસ એટલે કે જે વોટર બફેલો જોવા મળે છે તેની વાત કરવામાં આવી રહી છે. ઓકે, હવે આ જે છે એક રીતે વાયરલ ડિસીઝ છે. ઓકે, હવે આ જે છે એક રીતે ગાય, ડુક્કર, ઘેટા, બકરા અને જે અન્ય ફાટેલા જે ખૂરવાળા જે જીવજંતુઓ છે કે તેને મોસ્ટલી અસર કરતો હોય છે, કે જીવજંતુ એટલે કે પ્રાણીઓને અસર કરતો હોય છે. કે ઘોડા, કૂતરા અને બિલાડીને જે છે એક રીતે કોઈ પણ પ્રકારની અસર નથી કરતો. કે ફક્ત આપણે ગાય થઈ ગયું, ડુક્કર થઈ ગયું, ઘેટા થઈ ગયા, બકરા થઈ ગયા, તો આ બધાને જે છે એક રીતે અસર કરતા હોય છે. કે વધુ સંવેદનશીલ બનાવી દે છે, કેમ કે આપણે જે મોસ્ટલી જે છે એક રીતે ઉછેરામાં જે પ્રજાતિઓ છે તો એ લોકોને જ આપણે મોસ્ટલી અસર કરતી હોય છે, અને આને જે છે એક રીતે ટ્રાન્સબાઉન્ડરી જે એનિમલ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો એને કારણે જે છે ઘણું મહત્વનું બને છે. હવે ટ્રાન્સબાઉન્ડરી એનિમલ ડિસીઝ કેમ, તો કે એક જગ્યાથી જે બીજી જગ્યાએ છે ફેલાતો હોય છે. ઓકે, અને ઉત્પાદન અને વેપારને અસર કરે છે. ઓકે, આગળ વાત કરીએ એના વિશે બીજું શું છે, તો કે આ જે છે વૈશ્વિક પશુધનના વસ્તી લગભગ 77% ભાગમાં ફેલાય છે. કે આફ્રિકા, મધ્ય પૂર્વ, એશિયા અને દક્ષિણ આફ્રિકા. આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ઘણા ટાઈમ પહેલાં ન્યૂઝમાં હતું. કે અને રાજસ્થાન, યુપી એવા બધા જગ્યા પણ મોસ્ટલી ફેલાયેલું હતું. ઓકે, ત્યાં પછી ખાદ્ય સુરક્ષા માટે ખતરો નથી આ કોઈ પણ પ્રકારનો, કે બાળકોમાં જે હાથ, પગ અને મોંના રોગ જોવા મળે છે તે એનાથી પણ અસંબંધિત છે. મનુષ્યની વાત કરીએ તો રીતે એટલે કે આ જે છે એક રીતે મનુષ્યમાં તો ફેલાતા નથી. ઓકે, હવે આ જે છે પિકોના વિરેડે પરિવાર છે, જેનો આપણે એફથનો વાયરસ છે, તો એનાથી થતો રોગ છે. તો આ વાયરસનું નામ તમે યાદ રાખી શકો છો કે એફથનો વાયરસ છે, એનાથી થતો રોગ છે. કે આની અંદર 7 જાતો જોવા મળે છે. AOC, સેટ 1 થઈ ગયું, સેટ 2 થઈ ગયું, સેટ 3 થઈ ગયું, એશિયા 1 થઈ ગયું. તો આ બધા જે અલગ અલગ જે જોવા મળે છે. કે અને જો આપણે એક વાયરસ પ્રત્યે જો આપણે રોગ પ્રતિકારક શક્તિ બનાવી દઈએ, તેની સામે જે મતલબ બીજો કોઈ વાયરસ આવે તો એનાથી આપણે રોગ પ્રતિકારક શક્તિ જે છે એના પર કામ કરે એવું જરૂરી નથી. ઓકે, એટલે કે એક માટે કામ કરતી જે વસ્તુ છે વેક્સિન છે, રોગ પ્રતિકારક શક્તિ છે, બીજા વાયરસ પ્રત્યે જે છે કામ કરતી નથી. એટલે કે આજે આપણે 7 વાયરસની વાત કરીએ છીએ તેમાંની જ એક વાત કરું છું. ઓકે, ત્યારબાદ ચેપગ્રસ્ત પ્રાણીઓના જે બધા જ મળમૂત્ર અને સ્રાવ છે એમાં જોવા મળે છે. ઓકે, પછી એરોસોલાઇઝ વાયરસ શ્વસન અથવા તો મૌખિક માર્ગે જે છે એ રીતે ફેલાય છે. કે પુખ્ત વયના પ્રાણીઓમાં ભાગે જ જીવલેણ હોય છે, પરંતુ નાના જે પ્રાણીઓ છે એમાં ઉચ્ચ મૃત્યુદર જોવા મળે છે આને કારણે. કે બીજું શું છે આની સાથે, તો કે લાક્ષણિકતાઓ જેમ કે આપણે જે જીભ, હોઠ અને મોં સ્તનની ડીટી થઈ ગયું, ખૂર પર જે ફોલ્લા જોવા મળે છે, ચાંદા જોવા મળે છે. કે આ જે છે ફોલ્લાઓ જોવા મળે છે એને કારણે લંગડાપણું થઈ જાય છે, હલનચલન અને ખામાં અનિચ્છાનું કારણ બને છે, આગળ જઈને તાવ આવે છે, હતાશ થઈ જાય છે, લાળનું વધુ પડતું પ્રમાણ થઈ જાય છે, ભૂખ ન લાગવી, વજનમાં ઘટાડો થવો, વૃદ્ધિની મંદી થઈ જવી, દૂધમાં ઉત્પાદનમાં ઘટાડો થવો, તો આ બધું જોવા મળે છે. એકવાર જે પ્રાણીઓ જે સ્વસ્થ પણ થઈ જાય છે તો એ પણ નબળા રહે છે એક રીતે. ઓકે, હવે આ જે છે એક રીતે વિશ્વ પશુ આરોગ્ય સંગઠન એટલે કે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર ધ એનિમલ હેલ્થ છે. ઓકે, તો એના દ્વારા જે 57 દરજ્જો મેળવવામાં આવેલો પ્રથમ રોગ છે. ઓકે, તે મતલબ એક રીતે ઘણો ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો રોગ ગણવામાં આવે છે એને કારણે. કે રસીઓ તો ઉપલબ્ધ છે, પરંતુ જે છે વાયરસનો પ્રકાર અને પેટા પ્રકાર જો જોવા મળે છે તેના સાથે મેળ ખાતી હોવી જોઈએ તો જે છે એના પર કામ કરી શકે છે, બાકી નહીં કામ કરે. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે જે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ છે તેની અંદર. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા 2023ની કલમ 479 છે, તો એની આપણે શરૂઆત કરશું આની અંદર. તો કે ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે એને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો જે કલમ 489 છે તો એના લાગુ કરવા માટે નિર્દેશ જારી કર્યો છે. કે હવે આ શું છે એના વિશે વાત કરીએ. તો કે આ જે છે કે રીતે અમુક શરતો સાથે જે જામીન અથવા તો બોન્ડ પર જે મુક્તિ ફરજિયાત કરતી અંડર ટ્રાયલ કેદીઓની રાહત આપે છે. ઓકે, રીતે એટલે કે આની અંદર શું કરવામાં આવે છે, તો કે અંડર ટ્રાયલ કેદીઓ છે. અંડર ટ્રાયલ કેદીઓ કેને કહેવામાં આવે, કે જેમના વિરુદ્ધ જે છે આપણે કેસ ચાલ્યો, મતલબ કેસ તો ચાલતો હોય પણ એના વિરુદ્ધ જે છે કોઈ પણ પ્રકારનો જે આપણે સબૂતી દ્વારા જે છે એને એક રીતે મતલબ ક્રિમિનલ છે કે નથી એ જાહેર કરવામાં ના આવ્યો હોય અદાલત દ્વારા. કે તેને આપણે અંડર ટ્રાયલ કેદી તરીકે કહેવામાં આવે છે, કે જેને આપણે જેલમાં અથવા તો કસ્ટડીમાં મોસ્ટલી રાખવામાં આવતો હોય છે. કે મતલબ ખુલ્લો નથી રાખવામાં આવતો. કે તો તેને આપણે અંડર ટ્રાયલ કેદી કહેવામાં આવે છે. કે તો આ લોકોને જે છે રીતે મુક્તિ આપવા માટેની અથવા તો જામીન અથવા તો બોન્ડ પર જે છે મુક્તિ આપવાની વાત કરવામાં આવે છે. તો આ જે એની માટેનો એક્ટ છે. કે આની અંદર આપણે જોવા મળે છે પેટા કલમ 1, તેમાં શું છે કે જામીન, તો જે અંડર ટ્રાયલ કેદીઓ છે જે મહત્તમ સજા એટલે કે મૃત્યુ અથવા તો આજીવન કેદની સજા સિવાય હોય તેની અડધી સજા ભોગવવી હોય તો એમને જે છે જામીન પર મુક્ત કરવામાં આવશે. ત્યારબાદ જે બોન્ડની વાત કરીએ તો પહેલીવાર ગુનેગારો હોય, પછી મહત્તમ સજા જે છે એની ત્રીજા ભાગની સજા ઓલરેડી એને ભૂગવી લીધી હોય તેના જે અંડર ટ્રાયલ કેદીઓ છે એને બોન્ડ પર મુક્તિ આપવામાં
આપવામાં આવશે તો આ બધું આની અંદર કરવામાં આવે છે. ઓકે, બીજું શું છે તો કે જે પેટા કલમ 3 છે એની અંદર જે જેલના આપણે અધિક્ષકો છે એ પાત્ર કેદીઓને મુક્તિ માટે સંબંધિત કોર્ટમાં અરજી કરશે અને જે આપણે કોર્ટમાં જામીન અથવા તો બોન્ડ માટે સમયસર અરજી કરવાની જે આપણે ખાતરી કરવાનું કામ પણ જેલના અધિક્ષક જવાબદારી મતલબ જેલના જે અધિક્ષક છે ઓકે તે તેના દ્વારા હેન્ડલ કરવામાં આવશે. ઓકે, તો આ બધું કરવામાં આવશે આની અંદર. ઓકે, તો આ થઈ ગયું. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો ડેઝર્ટ નેશનલ પાર્ક. તો રાજસ્થાનના જે ડેઝર્ટ નેશનલ પાર્ક છે તેના ખાતે તાજેતરમાં એક જૂથમાં ઓછામાં ઓછા 12 ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ્સ છે તે જોવા મળ્યા હતા, જે ભારતની સૌથી એન્ડેન્જર્ડ ભયંકર એક રીતે પ્રજાતિ છે એમાંની એક છે જેને બચાવવા માટેના પ્રયાસોને મોટો વેગ આપે છે. હવે જે આપણે જે ડેઝર્ટ નેશનલ પાર્કની જો આપણે વાત કરીએ તો રાજસ્થાનના જે જેસલમેર નજીક થારનું જે રણ છે ત્યાં આવેલું છે. તમે આમાં જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ડેઝર્ટ નેશનલ પાર્ક અહીંયા આવેલું છે. ઓકે, ત્યારબાદ આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે કે ભારતનું સૌથી મોટા રાષ્ટ્રીય ઉદ્યાનમાંનું એક છે. કે ગરમ અને શુષ્ક જોવા મળે છે, ખૂબ ઓછો વરસાદ 100 જેટલો જોવા મળે છે એક રીતે. ઓકે, વિશાળ રેતાળ અને તરંગી ભૂપ્રદેશ જોવા મળે છે. ઓકે, ખરબચડા ખડકો થઈ ગયા, સદન સોલ્ટ થઈ ગયું, સદન સોલ્ટ લેક તળાવ થઈ ગયું. ઓકે, પછી મધ્યવર્તી વિસ્તારો, સ્થિર ટેકરાઓ, તો આ બધું જોવા મળે છે આની જગ્યાએ. ઓકે, બીજું શું છે તો કે જે ડેઝર્ટ નેશનલ પાર્ક છે તો એ ઉદ્યાનનો 20% ભાગ જે છે એક રીતે રેતીના ટેકરાઓ જોવા મળે છે. રાજબાગ તળાવ, મલિક તળાવ, પદમ તળાવ, તો આ બધા તળાવોની અંદર આવેલા છે. કે જુરાસિક કાળના અવશેષો પણ અહીંયા હાજર છે. કે કાંટાળા જંગલોના પ્રકાર, છૂટાછવાયા વનસ્પતિ અહીંયા જોવા મળે છે. બાકીના બધા જે આપણે વૃક્ષોના આવું બધું જોવા મળે છે. ઓકે, બીજું શું છે આની અંદર સાથે પ્રાણી સૃષ્ટિની જો આપણે વાત કરીએ તો કે આને જે આપણે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર છે એક રીતે મહત્વનું છે. બાકીના બધા જે આપણે ચિંકારા ને રણ શિયાળ ને બંગાળની શિયાળ ને ભારતીય વરડું ને રણ બિલાડી ને બધું જોવા મળે છે. ઓકે, પછી કાંટાદાર પૂંછડીવાળા શું કહે કે ગરોળી થઈ ગઈ, મોનિટર ગરોળી થઈ ગઈ, સ્નો સ્કેડ વાઇપર થઈ ગયું, પછી રસેલ વાઇપર થઈ ગયા, તો એવા બધા સાપ પણ અહીંયા જોવા મળે છે. ઓકે, તો થઈ ગયું આ. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.